આગળનો દાખલો છે કે એક વેપારી બે શર્ટ 1050માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી 16% પ્રોફિટ અને બીજો શર્ટ 12% ખોટથી વેચે છે અને વેપારીને નફો કે નુકસાન જે છે એ થતું નથી. આ બે વસ્તુ વેચે તો પહેલામાં 16% નફો થાય, બીજામાં 12% ખોટ છે, પણ સમગ્ર વ્યવહારમાં તેને 0-0, નો પ્રોફિટ નો લોસ, કોઈ નફોય નથી થતો, નુકસાનય નથી થતો. તો પ્રથમ શર્ટની કિંમત કેટલી હશે એ આપણે કહેવાનું છે. હવે આ પ્રકારના દાખલા જે છે, આ પ્રકારના દાખલા ગણવાની સૌથી સારામાં સારી, સૌથી સરળ રીત કઈ છે? સૌથી સરળમાં સરળ રીત છે ઓપ્શન ઉપરથી ગણીએ. ઓપ્શન ઉપરથી આ દાખલા એકદમ સરળતાથી એકદમ ફટાફટ ગણાઈ જશે. આની પહેલાં આપણે જે ગણતા હતા તો એ પણ એ ટ્રીક દ્વારા પણ થતું હતું, પણ એમાં કેવું હોય કે એમાં વેચાણ કિંમત સમાન આપેલી હોતી હતી અથવા મૂળ કિંમત સમાન આપેલી હોતી હતી. આમાં એવું કંઈ નથી, તો આમાં એ એક પણ ટ્રીક લાગુ પડશે નહીં. તો આમાં ફરજિયાત ઓપ્શન ઉપરથી આપણે ગણવા પડે. તો ચલો ઓપ્શન ઉપરથી ગણીએ. અહીંયા મેં તમને બહુ પહેલાં ચલાવેલું છે કે ઓપ્શન ઉપરથી કોઈ પણ દાખલો ગણવો હોય તો સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં એ જાણવાનું કે વોટ ઇઝ આસ્કડ, શું પૂછેલું છે, પ્રશ્નમાં શું પૂછેલું છે. તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે પ્રથમ શર્ટની કિંમત કેટલી છે. પ્રથમ શર્ટની કિંમત કેટલી છે? તો એ પ્રથમ શર્ટની કિંમત કેટલી હોવી જોઈએ? કાં 400 હોય, કાં 450 હોય, કાં 500 હોય, કાં 600 હોય. આ ચારમાંથી તો એક નવી તો હશે નહીં, નવી તો ન જોઈએ, એ તો ઓબ્વિયસ છે. કેમ? કારણ કે અહીંયા પૂછેલું છે તો એ ચારમાંથી જ એક રાખવી પડશે. તો ગમે ત્યારે ઓપ્શન ઉપરથી દાખલા ગણતા હોય તો સૌથી પહેલાં શું જાણવાનું કે વોટ ઇઝ આસ્કડ, શું પૂછેલું છે. તો કે શું પૂછેલું છે? પ્રથમ શર્ટની કિંમત. તો એ આ ચારમાંથી એક હશે. તો આપણે એવું માની લઈએ કે પ્રથમ શર્ટની કિંમત જે રહીને, પ્રથમ શર્ટની કિંમત એ કેટલી છે? તો કે 400 રૂપિયા છે. તો બીજા શર્ટની કિંમત કેટલી હશે એ જાણી લઈએ. તો બીજા શર્ટની કિંમત કેટલી હોય? બે થઈ અને 1050 છે. બે થઈ અને 1050 છે. તો બીજા શર્ટની કિંમત કેટલી હોય? પહેલાંની 400 હોય તો 400 અને 600 1000 થાય અને બીજા ઉપરના 50, તો બીજાની કેટલી હશે? 650 હશે. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો શું કહે છે કે પહેલાંમાં શું થાય છે તો કે 16% નફો થાય છે, 16% પ્રોફિટ. તો 400ના 16% કાઢી લઈએ, 16% એ નફો થાય. તો 400ના 16% કેટલા થાય? તો પહેલાં 10% 40 થાય અને બીજા 1% 4 થાય અને 6 ચોક 24, તો કેટલા થાય? 24. તો ટોટલ 16% કેટલા થાય? 4 અને આ 6. ટોટલ જે છે એ 16% એના 64 થશે. હવે અહીંયા શું થાય છે તો કે 12% ખોટ જાય છે. તો આ માઇનસ અને આ 12%. 12% ખોટ જતી હોય, આના 12% ગોતીએ તો આના પહેલાં તો 10% થશે 65 અને હવે 2% ગોતવા છે. તો 1% કેટલા થાય? 6.5 અને 6.5ના ડબલ કેટલા થાય? તો 6 6 12 અને 13 થાય. તો 5 અને 3 8 અને 7. હવે જો તો પહેલાંમાં જે છે એ 64નો નફો થાય છે અને બીજામાં 78નો નુકસાન થાય છે. હકીકતમાં આ બે સમાન આવવું જોઈએ, આ 64 અને 78 સમાન આવવું જોઈએ. કેમ? કારણ કે આ વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. તો નફો કે નુકસાન ક્યારે ન થતું હોય? આ બે સમાન હોય તો જ સરભર થઈ જાય ને, તો જ સરભર થાય, બાકી તો સરભર થવાનું નથી. તો મતલબ કે આ આખો દાખલો ખોટો છે, મતલબ કે આ આખો જવાબ ખોટો છે. મતલબ આપણે જે 400 ધારેલા હતા એ શું છે તો કે 400 ખોટું છે. તો હવે આપણે શું કરીએ? બીજો એકાદો ધારી લઈએ. સાચો જવાબ અહીંયા 350 છે એટલે આપણે પહેલાં એકવાર 500થી પણ ચેક કરીએ. બરાબર, 500 ચેક કરીએ. તો માની લો કે પ્રથમ શર્ટની કિંમત કેટલી છે? 500. તો બીજાની કેટલી હોય? પહેલાંની 500 છે તો બીજાની ટોટલ 1050 છે. તો બીજાની કેટલી હોઈ શકે? તો કે 650 હોઈ શકે. 650 જે છે હોઈ શકે. જો અને સરવાળો કરીને પણ જોઈ લઈએ, 650 અને 500 બરાબર. તો આ 0 5 5 ને 5 10 અને 1150, સોરી 1150 બરાબર. તો અહીંયા વધી જાય છે. તો અહીંયા કેટલી હશે? 550 હશે. કેટલી હશે અહીંયા? 550. 500 અને 500 1000 અને 1050 થઈ જાય. બરાબર. તો પહેલાંમાં શું થાય છે? 16% નફો, 16% નફો. અને બીજામાં શું થાય છે તો કે 12% ખોટ, 12% ખોટ. ચલો, તો પહેલાં 16% નફો એટલે કેટલો થાય? તો પહેલાં 10% થાય 50 અને 6% કેટલા થાય? તો કે 5 અને 30, તો કેટલા થાય? 80 થાય. અને 12% ખોટ જોઈએ તો પહેલાં 10% કેટલા થાય? 55 અને બીજા 2%, તો અહીંયા 5.5, 5.5ના ડબલ કેટલા થાય? 11, તો 6 અને 6 66 થાય. તો આ જવાબ પણ ખોટો છે. તો એનો મતલબ કે આ પણ ચાલશે નહીં. તો ચલો હવે આપણે બીજો ઓપ્શન જે છે એ લઈ અને ગણીએ. આગળનો ઓપ્શન લઈ અને ચેક કરીએ કે માની લો કે 450 કે પ્રથમ શર્ટની કિંમત કેટલી? તો કે આ પ્રથમ શર્ટની કિંમત કેટલી થાય? 450. તો બીજા શર્ટની કિંમત કેટલી થાય? તો બીજા શર્ટની કિંમત કેટલી થાય? 600. આ 1050માંથી બાદ કરી નાખીએ. તો હવે આમાં જે કીધું છે એ રીતે આપણે કરતા જઈએ કે પહેલાંમાં શું થાય છે? 16% નફો. તો 450ના 16% કાઢીએ તો 450 ગુણ્યા 16 અને છેદમાં 100. છેદ ઉડાડીએ તો આ 0 0 ઉડી જાય. બરાબર. આ 8 દુ 16 અને 5 દુ 10 અને આ 5 9 45. 8 ગુણ્યા 9 તો કેટલા થાય?
72, 8 નવા 72 થાય. હવે 600 ઉપર શું થાય છે તો કે 12% ખોટ, તો આ 12% ખોટ. હવે 600ના 12% ગોતીએ તો આ 600 ગુણ્યા 12 અને આ છેદમાં 100, તો આ ઉડી જાય અને 12 × 5 = 60 અને 12 × 6 = 72, તો અહીંયા પણ 72 જ આવે છે. હવે ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા પણ 72 અને અહીંયા પણ 72, તો મતલબ કે તાળો મળી જાય છે. બે જગ્યાએ અહીંયા જેટલો નફો થાય છે એટલી જ અહીંયા ખોટ જાય છે. જો અહીંયા જેટલો નફો થાય એટલી જ અહીંયા ખોટ જતી હોય તો જ તે નફો કે નુકસાન ન થાય, તો મતલબ કે અહીંયા તાળો મળી જાય છે. તો જવાબ 450 હશે. બીજા એકેયમાં તાળો મળશે નહીં. આવા દાખલામાં ફટાફટ કરવા માટે આપણે એક બીજી વસ્તુ પણ કરી શકીએ કે સૌથી પહેલાં શું કરી નાખવાનું કે અહીંયા બાજુમાં તે બીજી કિંમત લખી નાખવાની, બાજુમાં તે બધાની કિંમત જે છે એ લખી નાખવાની. કે પહેલાંની 400 હોય તો બીજાની ડાયરેક્ટ 1050માંથી બાદ કરીને લખી નાખવાની, આની ચારેયની, અને પછી કેલ્ક્યુલેશન તો ફાસ્ટ છે જ તે, એ રીતે આપણે કરવાનું. આગળનો બીજો એની જેવો દાખલો છે કે એક વેપારી જે છે એ વેપારી પાસે 1000 કિલો ખાંડ છે અને તેના કેટલાક ભાગને તે 8% નફા ઉપર વેચે છે તથા બાકીનો ભાગ જે છે એને 18% લાભ ઉપર વેચે છે. એટલે ઇન શોર્ટ બે નફામાં વેચે છે. આનાથી તેને કુલ ખાંડ ઉપર 14%નો લાભ થાય છે. તો 18% લાભવાળી ખાંડ જે છે એ કેટલી વેચાઈ હશે? આવો દાખલો કંઈક પૂછેલો છે. તો આમાં પણ આપણે સેમ આ જ વસ્તુનો ઉપયોગ કરી શકીએ કે માની લો કે કુલ 1000 કિલો છે, બરાબર. તો આ એક 600 હોય તો અહીંયા કેટલા હશે? 400 હશે. અહીંયા કેટલા હશે? 640, બરાબર. તો બીજા 60 એટલે 700 થાય અને બીજા 300 એટલે કેટલા હશે? તો કે 360. 560 છે તો 40 એટલે 600 અને બીજા 400 એટલે તો કે 440 હશે અને અહીંયા 400 છે તો આ 600 હશે. ચલો, તો આપણને 4 મળી ગયા. પહેલો જવાબ છે એટલે આપણે પહેલું ચેક નથી કરતા, આપણે આ ડી ચેક કરીએ, બરાબર. કે માની લો કે 400 પ્રથમ કેટલાક ભાગની, એટલે પહેલો ભાગ રહ્યો 400, તો કે 18% વાળી આપણે ગોતવાની છે, બરાબર. 18% લાભવાળી. તો કે માની લો કે મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે ઓપ્શન ઉપરથી ગણતા હોય તો પહેલાં જોવાનું કે શું પૂછેલું છે. તો અહીંયા પૂછેલું છે શું? તો કે પૂછેલું છે એવું કે 18% લાભ ઉપર કેટલી ખાંડ વેચાઈ હશે. 18% લાભ ઉપર કેટલી ખાંડ, તો 18% લાભ ઉપર કેટલી હોય? તો કે કાં તો 600, કાં તો આ 650, કાં તો 560 અને કાં તો 400. આપણે એવું માની લઈએ કે 400 જે છે એ વેચાયેલી છે. 400 જે છે ને એ 18%માં વેચાયેલી છે, આપણે એવું માની લઈએ. તો 400 એ શું છે? તો કે એ 18% લાભ ઉપર વેચાયેલી છે. તો એનો મતલબ 600 રહી શું હશે? 600 જે છે 600 એ 8% વાળી હશે ને? 600 8% વાળી હશે, 608% વાળી હશે, બરાબર. તો હવે જોઈ લઈએ તો કે 400ના 18% ગોતી લઈએ તો કે 400 ગુણ્યા 18 અને એના છેદમાં 100, તો આ 0 0 ઉડી જાય અને 18 ચોક કેટલા થઈ જાય? 72 થઈ જાય. અને 600 કેટલી હશે? 608%. તમને એવું લાગે મને કેમ ખબર પડી? તો રકમમાં જ કીધેલું છે ને, બીજી 8% ઉપર છે. તો કે 600 ગુણ્યા 8 અને છેદમાં 100, તો આ 0 0 ઉડી જાય અને 8 6 48. તો બીજા ઉપર કેટલો પ્રોફિટ થશે? 48. ટોટલ કેટલો પ્રોફિટ થાય? તો કે 72 + 48, 72 + 48, 8 ને 2 10, વધી 1, 7 ને 1 8, 8 અને 4 12, તો કે કુલ 120નો પ્રોફિટ થાય, 120નો. અને અહીંયા જોઈએ તો આનાથી તેને કુલ ખાંડ ઉપર 14%નો પ્રોફિટ થાય છે. કુલ ખાંડ ઉપર કેટલો? 14%. અને આ 1000 કિલો ખાંડ છે તો 1000 ઉપર 14%, તો કે 1000ના 14% ગોતી લઈએ. 1000ના 14%, તો કે 1000 ગુણ્યા 14 અને છેદમાં 100, બરાબર. તો આ બે 0 થઈ જાય, એ કેટલો થઈ જાય? 140. હકીકતમાં અહીંયા કેટલો થાય છે? 120 અને અહીંયા કેટલો થાય છે? 140. એનો મતલબ કે આ જવાબ ચાલે નહીં. મતલબ કે 400 જવાબ આપણે જે ધારેલો તો એ કેવું છે? 400 જવાબ ખોટો છે. 400 જવાબ ખોટો છે. અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો હવે બીજા ઓપ્શન લઈ અને ટ્રાય કરીએ, બરાબર. ચલો, તો બીજો ઓપ્શન ડાયરેક્ટ જે બીજો ઓપ્શન છે, હવે ડાયરેક્ટ આપણે સાચો ઓપ્શન લઈને ટ્રાય કરીએ, બરાબર. તો બીજો ઓપ્શન શું છે? ડાયરેક્ટ સાચો જવાબ 600 છે, બરાબર. તો 600 જે છે એ શું છે? તો કે 600 18% વાળી હશે, તો કે 600ના 18%. અને બીજી કે તો બાકી કેટલી બચે? કુલ 1000 છે તો બાકી 400 બચે. 400 કેટલી હશે? તો કે 400 એ 8% નફા ઉપર હશે. હવે 600ના 18% ગોતી લઈએ તો કે 600ના 10% કેટલા થાય? 60. 600ના 8% ગોતીએ તો 600ના 1% કેટલા થાય? 1% થાય 6 અને 8, તો કે 48 થાય. તો કે અહીંયા આ 8 અને 6 4 10. હવે 400ના 8% ગોતવાના છે. 400ના 1% કેટલા થાય? તો કે 400ના 1% થાય 4 અને 8% કેટલા થાય? તો કે 8 ચોક 32 થાય, 8 ચોક 32. તો કે અહીંયા નફો કેટલો થયો? 32. આ 108 અને 32, 108 અને 32 બેનો સરવાળો કરી 8 ને 2 10, વધી 1, 3 ને 1 4 અને 1, તો ટોટલ 140નો પ્રોફિટ થાય, 140નો પ્રોફિટ થાય. હવે આપણે 1000ના 14% કાઢીએ. 1000ના 14%, તો 1000 ગુણ્યા 14
100 જોકે આપણે હમણાં કાઢ્યા હતા એટલે ત્યારે ખબર પડી જ જાય કે 140 આવતો હતો, બરાબર. તો 140 અહીંયા પણ એ જ આવે છે, તો તાળો મળી જાય છે. એનો મતલબ કે આ જવાબ જ સાચો છે. આની x ધારીને ગણવાની પણ રીત છે અને બીજી પણ ઘણી બધી રીત છે, પણ મારા મતે એ બધામાં સૌથી સારી બેસ્ટ સરળ રીત જે છે એ આ ઓપ્શન ઉપરથી ગણવાની રહેશે. ઓપ્શન ઉપર ફટાફટ જવાબ મળી જશે. આગળનો એની જેવો જ બીજો દાખલો છે કે એક વેપારી 4000નો માલ ખરીદે છે અને તેનો અડધો માલ 10% નફાથી વેચે છે અને બાકીનો માલ કેટલા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળો કુલ જે છે એ 25% નફો થાય. તો આમાં પણ સેમ એ જ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. જો 4000નો માલ ખરીદે છે, અહીંયા અડધો માલ 10% નફાથી વેચે છે, એટલે અડધો માલ એટલે કેટલો? તો કે 2000નો માલ હશે. 2000નો માલ 2000નો, અને બાકીનો અડધો તો એ પણ કેટલો હશે? 2000નો જ હશે. તો ચલો આપણે જોઈ લઈએ કે ઓપ્શન ઉપરથી ગણવું હોય તો સૌથી પહેલાં શું કરવાનું કે શું પૂછેલું છે. તો કે શું પૂછેલું છે કે બાકીનો માલ કેટલા ટકાથી વેચવો જોઈએ. તો બાકીનો માલ કાં તો 20%થી, કાં તો 30%થી, કાં તો 40%થી, કાં તો 50%થી. ચલો આપણે પહેલાં માની લઈએ કે અડધો માલ 10% નફાથી વેચે છે. પહેલાં તો ચલો અહીંયા અડધો માલ છે, તો અહીંયા 2000 હશે અને અહીંયા બીજો 2000 હશે, બરાબર. આવી રીતે હશે. પહેલો માલ 10% નફાથી વેચે છે, તો 2000ના 10% કેટલા થાય? તો કે 200 થાય. તો અહીંયા એને 200 પ્રોફિટ મળી ગયું. અને ટોટલ એને કેટલો? 25% નફો થવો જોઈએ. ટોટલ 25% નફો. તો પહેલાં ડાયરેક્ટ 4000ના 25% ગોતી લઈએ. 4000ના 25%. 4000ના 25% ગોતવો હોય તો પહેલાં 10% થાય 400, બીજા 10% થાય 400 અને બીજા 5% થાય 200. તો 400, 400, 800 અને 1000. તો કુલ પ્રોફિટ કેટલો થવો જોઈએ? કુલ પ્રોફિટ 1000 થવો જોઈએ. કુલ પ્રોફિટ 1000 થવો જોઈએ. હવે અહીંયા 200 થઈ ગયો, અહીંયા તો 200 પ્રોફિટ થઈ ગયો. હવે કેટલો? હવે એને 800 પ્રોફિટ મળવો જોઈએ. તો અહીંયા 800 પ્રોફિટ એને મળવો જોઈએ, ગમે એમ કરીએ. તો માની લઈએ કે 20% જવાબ છે, તો 2000ના 20% ગોતવી. 2000ના 20%. તો 2000ના 20% કેટલા થાય? તો 2000ના 10% થાય 200 અને બીજા 200 તો કેટલા થાય? 400 થાય. તો ન ચાલે, કારણ કે 800 આવવું જોઈએ. આપણે તો 800ની જરૂર છે ને. હવે માની લો કે 30% છે, તો 2000ના 30% ગોતવી. તો 2000ના 30% કેટલા થાય? તો કે 600 થશે. તો 600 પણ ના ચાલે, કેમ? કારણ કે આપણે અહીંયા 800 જોઈએ છે. 40% જોઈએ તો 2000ના 40%. તો 2000ના 40% કેટલા થાય? તો એ આપણને 800 મળશે. 2000ના 40% 800 થાય. અને આપણે અહીંયા 800ની જ જરૂર છે અને અહીંયા 800 અને 200 સરવાળો કરીએ તો 1000 થઈ જાય. તો આપણને તાળો મળી જાય છે. તો જવાબ શું આવશે? 40%. 800 જવાબ આવશે.